એક ગામડામાં ડોશીમાં પોતાના 2 દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી. બંને દેરાણી જેઠાણીને એક દીકરા હતા. રાંધણ છઠનો દિવસ આવ્યો. નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજા દિવસે ટાઢું જમી શકાય. એનો દીકરો ઘોડિયામાં સૂતો હતો. નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. એટલામાં તો દીકરો રડવા લાગ્યો. એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી અને દીકરા પાસે ગઈ અને એને આડે પડખે સૂતા સૂતા ધવડાવવા લાગી. ધવડાવતા તેને આંખ મળી ગઈ. તે સૂઈ ગઈ. રસોડામાં ચૂલો સળગતો રહી ગયો. મધરાત થતા શીતળામાં ફરવા નીકળ્યા અને નાની વહુના ઘરમાં ચૂલો સળગતો રહી ગયો. એટલે એ જોઈ શીતળામાં ગુસ્સે થયા અને તેમાં આડોટ્યા એટલે દાઝ્યા. તેથી તેમણે શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો દીકરો બળીને ભડથો થઈ ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ. તેને લાગ્યું નક્કી શીતળામાં કોપાયમાન થયા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા આવ્યા. તેઓ દીકરાને જોઈ બોલ્યા, નાની વહુ, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી ને, તેથી શીતળામાં તારી ઉપર કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કર. એમની માફી માંગ. માં તારી ઉપર દયા કરશે. નાની વહુ તો દીકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. રસ્તામાં એક તળાવ આવ્યું. નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારીને તળાવમાં પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો, એ બાઈ, તું આ તળાવનું પાણી પીસ તો મરી જઈશ. તું શા માટે રડે? મારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે. એમણે મારા દીકરાને બાળી મૂક્યો છે, એટલે હું માફી માંગવા જાઉં છું. બેન, તું શીતળામાં પાસે જાય છે તો મારું પૂછતી આવજે ને કે મેં એવા તો શે પાપ કર્યા છે કે મારું પાણી કોઈ જ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીએ તો એ મરી જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવી અને રડતી રડતી આગળ ચાલી હતી. આગળ જતા રસ્તામાં 2 આખલા મળ્યા. તેમના ગળામાં ઘંટીનું એક પડ હતું. તેઓ લડતા હતા. નાની વહુને જોઈ આખલો બોલ્યો, બેન, તું કેમ રડે છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે, એટલે માફી માંગવા જાઉં છું. તો બેન, શીતળા મને અમારું પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરી છીએ. સારું. આટલું કહી અને વહુ તો ત્યાંથી આગળ ચાલી નીકળી. થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીની ઝાડ નીચે એક મેલી ગયેલી ડોસી માથું ખંજવાળતી બેઠી હતી. વહુને જોઈ ડોસીમાં બોલ્યા, એ બેન, ક્યાં જાય છે તું? જરા મારું માથું જોતી જાને. નાની વહુ તો ખૂબ જ દયાળુ હતી. તેને શીતળામાની ડેરી જવાનું મોડું થતું હતું, છતાં તે પોતાના દીકરાને ડોસીના ખોળામાં મૂકી અને તેનું માથું જોવા માંડી. વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીકો અને ટોલા કાઢી નાખ્યા. એથી ડોસીમાના માથામાં ખંજવાળ ઓછી થઈ ગઈ. એટલે એણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠેરવું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા તો ચમત્કાર સર્જાયો. ડોસીના ખોળામાં રહેલો દીકરો સજીવ થઈ ગયો અને કિલકિલાટ કરવા લાગ્યો. વહુ તો આશ્ચર્ય પામી ગઈ. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું એટલે શીતળામાં બોલ્યા, બેટા, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ ખૂબ જ અદેખી હતી. એને ત્યાં ચીજ વસ્તુ લેવા આવે કોઈ તો કાંઈ જ ન આપતી. સવારે વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો એમાં ખૂબ જ પાણી નાખીને છાશ આપતી. એના પાપનું નિવારણ એક જ છે કે એ તળાવનું પાણી ખોબામાં ભરી અને ચારે દિશામાં તું છાંટજે અને પછી તું પીજે. નાની વહુએ પછી પેલા 2 આખલાની વાત પૂછી. ત્યારે શીતળામાએ કહ્યું, બેટા, આ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. તેઓ ખૂબ જ ઈર્ષાળુ હતા. આડોશ પાડોશના કોઈ તેમના ઘરે દડાવા ખંડાવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું એમની પાસે જઈ ગળામાં રહેલી ઘંટીના પડ છોડી નાખજે, એટલે તેઓ સંપીને રહેશે.
આટલું કહી શીતળામાં તો અંતર્ધ્યાન થઈ ગયા. નાની વહુ રાજી થઈ અને પોતાના દીકરાને લઈ પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા. વહુએ તેમને શીતળામાની કહેલી સઘળી વાત કહી સંભળાવી અને ગળામાંથી ઘંટીના પડ છોડી દીધા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા પેલું તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવી અને શીતળામાની વાત કહી સંભળાવી. પછી તેમના સાપના નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી અને પાણી ચારેય દિશામાં છાંટ્યું અને પછી પોતે પીધું. ત્યાં તો ચારેય દિશામાંથી પશુ પક્ષી આવી અને ત્યાં પાણી પીવા માંડ્યા. પછી નાની વહુ છોકરાને લઈ પોતાના ઘરે આવી ગઈ. ઘરે આવીને એણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુ તો છોકરાને સજીવ જોઈને રાજી થઈ ગઈ, પરંતુ અદેખી જેઠાણીને ન ગમ્યું. વાવ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ સાસુમાને બધી વાત કહી સંભળાવી. બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી એટલે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થશે. રાંધણછઠને દિવસે જેઠાણી જાણી જોઈ અને ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. મધરેત થતા શીતળામાં ફરવા આવ્યા. તેઓ જેવા ચૂલામાં આળોટ્યા કે દાજ્યા એટલે શીતળામાએ જેઠાણીને શાપ આપ્યો. જેણે મને બાળી છે એનું અંત પાડજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો પોતાનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ. તે તો દેરાણી મારફતે છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. રસ્તામાં પેલું તળાવ આવ્યું. જેઠાણી પણ ટોપલો નીચે મૂકી અને પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ સંભળાયો. પાણી પીશ નહીં, નહીતર મરી જઈશ. હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાયત? આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ ગઈ. આગળ જતા પેલા બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બેન, તું ક્યાં જાય છે? હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાયત? આ સાંભળી આખલા કઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈ અને આગળ ચાલી નીકળી. આગળ જતા રસ્તામાં પેલી મેલી ગયેલી ડોસી મળી. તે માથું ખંજવાળતી હતી અને એણે જેઠાણીને કીધું, એ બેન, મારું માથું ખંજવાળી આપને. હું કઈ તારા જેવી નવરી છું? તારું માથું જોઈ દઉં. હું તો શીતળામાની શોધમાં જાઉં છું. આમ કહી તો ચાલી નીકળી. તે છોકરાને લઈ અને ખૂબ જ રખડી, પણ ક્યાંય શીતળામાં ન મળ્યા. આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને પાછી ઘરે આવી ગઈ. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી એટલે તે સુખી થઈ. જેઠાણી તેનો સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો.